અમરેલી પાણી દરવાજા સ્વામિનારાયણના મંદિરે તૃતીય વાર્ષિક પાઠોત્સવનું આયોજન થયું છે। અમરેલી પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર ખાતે તૃતીય વાર્ષિક પાઠોત્સવ અંતર્ગત શ્રી પુરુષોત્તમ પ્રકાશ જ્ઞાન યજ્ઞ તથા ભવ્ય સાંસ્કૃતિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અનેક હરિભક્તોએ લાભ લીધો હતો। કાર્યક્રમ સફળ બનાવવા સ્વામિનારાયણ સંતો અને સેવકોએ જહેમત ઉઠાવી હતી। आनंदी અને સંતના વશમાં વિશ્વાસવાળા संत के तरत काम करनारा ये मोटा मोटा सदगुरु है। बापा के न करे तो हूँ को तो ट्रैक्टर में लावे ये मैंने खाटी से એટલે હવે સદગુણ ખાચ્યો હોય પાછો ગમે તે જોય કે ગમે તે તો એને મસ્ત મોટું વસ્તુ કોઠારી મગનભાઈને કોઠારી પદમાંથી કાઢ્યા કે રાખ્યા કોઈ રસીકે કાવું મોટું દીકરું ઉત્સાહી નિર્માની નિષ્ઠાઓ ભગત થાય એને કહે મારા બાપાને કાઢ્યા કામથી નહીં કોઈ દે નહીં જેવો ઉત્સાહ એવો ને એવો ઉત્સાહ એવો ની સેવા નહીં સંતના વચનમાં પૂરો વિશ્વાસ અનુવૃત્તિ ધામમાં રહ્યા થતા મહારાજની સેવામાં રહ્યા થતા પણ આજે અતિશય રાજી થતા હશે। એમના પરિવારે આવો સરસ મજાના પાઠોત્સવનો લાભ લીધો છે। ખૂબ સરસ। આવો વાલા ભક્તજનો છળ કપટ પર ખુલ્લા પાડતા જાય છે, ભોળી પ્રજાને ભરમાવનારાને બરાબરનો પાઠ ભણાવે છે। નીલકંઠ વર્ણીને લોકોને સાચા સંતની ઓળખાણ કરાવતી હતી, સાધુતાનો આદર્શ ખડો કરવો હતો। પણ પહેલા આવા ધુતારાઓની ધૂર્ત ક્રીડાઓ બંધ કરાવવી જરૂરી હતી। એક ગામથી એક ગાંવ દૂર એક બાવાજીનો આશ્રમ હતો। વર્ણી તે આશ્રમમાં ઉતર્યા છે, બાવાની બધી વાતો સાંભળે છે। દેવ મારી આ નાનકડી સેવા અંગીકાર કરો। પ્રભુ, અમારે દુજાણામાં એક જ ગાય છે અને એનું બધું દૂધ ખાસ તમારી હાટું લાવ્યા છે, સ્વીકાર કરો ને બાપા। આવો આવો, દૂધાધારી મહાપુરુષના દર્શનનો લઈ લ્યો, લાવો। આવા દર્શન પછી નહીં થાય, આલે કરનારી ગુલા ભેજ ગંગે કા પુલા। કોઈ પીવે ઉકા ને કોઈ ફૂકે ચૂલા। દૂધાધારી બાપુ, કંઈક અમને ઉપદેશ આપો, તમારા મુખની વાણી સાંભળવા અમે ઝંખીએ છીએ। વાણી વાળો થામાં ખબર નથી, અમારા ગુરુજીને છેલ્લા 100 વર્ષથી મૌન વ્રત છે। હું કયો વર્ષથી મૌન વ્રત છે? ઓહો, અમને ખબર ન થયું, પણ બાવાજી તો પછી ગુરુજીનું આયુષ્ય કેટલું હે? વર્ષની ગણતરી તો નથી, પણ ગુરુજીએ 100 વર્ષ સુધી તો ગિરનારની ગુફામાં ઘોર સાધના કરી છે। સાધના ને 400 વર્ષ તો આબુમાં જઈને તપસ્યા કરી છે। ભક્તો વર્ષ સુધી હિમાલયની અંદર બરફમાં દિગંબર થઈને ફર્યા છે। બાવાજી, આ દિગંબર એટલે હું? એલા જેમ સસુંદર કસુંબર એમ નથી હોતું, દિગંબર। હવે ખબર ન હોય તો બોલતા ન હોય તો તમે ખબર પાડો તો પડે ને। અને બીજા કેટલાય વર્ષ સુધી આખી દુનિયાના તીરથમાં ફર્યા છે। હા, અને ગુરુજી કહેતા હતા કે પહેલા અહીં દરિયો હતો ત્યારે હું આવ્યો હતો, અત્યારે કોઈ જમીન થઈ ગઈ છે। તો ગુરુજીનું આયુષ્ય બહુ લાંબુ કહેવાય। ભાઈ, આપણે તો આવી વિભૂતિના દર્શન કરીને બધા ધન્ય થઈ ગયા। અને બીજી વાત કે તમે જે તપ કરીને એવી સિદ્ધિ મેળવી છે કે કેટલાય વર્ષો સુધી ખાધા પીધા વગર રહી શકે। હમણાં તો ખાલી દૂધ પીને જ રહે છે। વળી ગુરુજી ક્યારે જાતા પણ નથી। હા, અમે અત્યાર સુધી ક્યારે દિશાએ જતા નથી જોયા। ગુરુજી બીજું હું જાણે છે? એટલું કહીએ એ બધું જાણે છે। કોઈના દીકરા ન હોય તો દીકરા આપે છે, કોઈની વસ્તુ ચોરાની હોય તો ગોતી આપે છે। અને કોઈને વશ કરવો હોય ને તો એ પણ જાણે છે। એ તો અમને ખબર નથી, પણ ત્યાં ગુરુજી 6 મહિના રહી આવ્યા છે। હા, અને ત્યાં તો સ્ત્રીઓનું રાજ છે, પુરુષને ત્યાં જવાતું જ નથી। અને જો કોઈ પુરુષ ત્યાં જાય તો તેને ત્યાં ફરજ બનાવી દે અને રાત્રે પાછો પુરુષ કરે છે। અને એક ટંકિયા દેશમાં પણ ગુરુજી જઈ આવે છે। પછી ભેટ સુગંધો લાવશો ત્યારે ગુરુજીના દર્શન થશે।
મારે હાથ માર્યો લાગે છે. અને તમે અહીં ગામ લોકોને ભેગા કરીને ગુરુની વડાર આપો છો ને, ત્યારે આખું ગામ અહીં આવ્યું હોય અને અમે પાછળથી તે લોકોની ઘરે પહોંચી જઈએ અને જે રાત આવે ને એ લઈ આવે. અમે લોકોને અહીં છેતરીએ અને ત્યાં તમે તેમના ઘર લૂંટો. પણ આજે ક્યાં ધાડ પાડી આવ્યા જુઓ તો ખરા, કેટલું બધું લઈ આવ્યા. અરે આજે તો એને નગર ચેતના ઘરે ધાર પાડી છે. મારા જીના બા, તમે તો કમાલ કરી નાખી. આવું ના આવું લાગતા રહો ને તો આપણું ગાંડું ચાલ્યા કરે. હમણાં દૂધપાક ને માલ કુવા તૈયાર થઈ જશે તો પછી એ સુખેથી ઉજાણી કરશું. આ દુનિયામાં જો જીવવું હોય ને તો સીધા ના રહેવાય, વાંકા ધોવું જ પડે. જેમ સીધી આંગળીએ ઘી ન ચટાય ઈ તો વાંકી ગળવી પડે. અને આ કળયુગના લોક છે કઠોર, રંગ વગર નો દે કે બોલ. રોટી ખાની તો શક્કર છે અને દુનિયા ખાની તો મક્કર છે. આ જુઓ ને, બીજનો ચંદ્ર વાંકો છે તો જ પૂજાય છે ને. ગુરુજી જમવાનું તૈયાર થઈ ગયું છે, ચાલો જમવા પધારો. હા, ચાલો ચાલો ચાલો. બાવો ખાતો નથી ને? કોણ કે નું છે? કોક રખડું છે. આ ભટકતો આવ્યો હતો તે મેં એને ત્યાં બેસાડી રાખ્યો છે. એમ એને કોક જમવું તો ચાલો. એ છોકરા, ચાલ જમવું હોય તો. ગુરુજી અને અમે જમવા બેસી ગયા. ચાલ. ભાઈ, હમણાં તો તમે ગામ લોકોને વાતો કરતા હતા કે અમારા ગુરુજી ખાલી દૂધ પીને રહે છે. જે જીવાત્માને સુખ ઉપજ્યું છે એ સંત કૃપાથી ઉપજે છે. સંત કૃપાથી સરે કામ. જે કોઈ કાર્ય હોય એમાં કોઈ ને કોઈ સંતની કૃપા ભળે ત્યારે કાર્ય સિદ્ધ થતું હોય છે. અને સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. કોઈને કોઈ સંતની કૃપાથી આ જીવાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ધામને પામે છે. માટે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા પછી સારાએ સંપ્રદાયને ગોપાળાનંદ સ્વામીને શોધ્યો. ત્યાગી વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો. તમામ ત્યાગી ગૃહી વર્ગને સ્વામીની આજ્ઞામાં રહેવાનો આદેશ આપ્યો. માટે જ્યારે જીવાત્મા ઉપર એવા ભગવાનના સંત કે ભગવાનના ભક્તની કૃપા થાય, એમના આશીર્વાદ મળે, એ આશીર્વાદ વાણીની અંદર બોલે ત્યારે દેખાતા નથી, પણ કામ બહુ જબરું થાય છે. અને આશીર્વાદ લેવા આજે પણ સમાજ હૃદયથી તલખી રહ્યો છે. જ્યારે મહારાજ પ્રગટ હતા ત્યારે અંતર્યાયપણે પણ મહારાજ બધા ભક્તોનું જાણતા. એમાં કોઈ ખોટો ભક્ત કે આશીર્વાદના માધ્યમમાં આવ્યો હોય ને મફત આશીર્વાદ માંગતો હોય ત્યારે મહારાજ એને એવા આશીર્વાદ આપતા. એક ગોવિંદ પટેલ હતા સુરતના, ગોવિંદ શેઠ કહેવાતા. એ મહારાજમાં આશીર્વાદ એટલે કે કૃપા લેવા આવ્યા. મને કૃપા કરો અને આશીર્વાદ આપો. એટલે મહારાજ અંતરીય પણ બહુ જાણે. અને મહારાજ કે તું પેલા સાંભળી લે, હું જે આશીર્વાદ આપું એ તને માન્ય છે? એટલે આને એમ જો કેવા દેહ વળી. એમણે પૂછ્યું કે મહારાજ તમે કઈ રીતના આશીર્વાદ? મહારાજ કે એમ નહીં, તો હું તારા આશીર્વાદ લેવા છે. તો હું જે આશીર્વાદ આપું એ તને માન્ય છે ને? તો હા પાડ, તો હું આશીર્વાદ આપું. તો ઓલાને એમ કે ભગવાન આશીર્વાદ આપે તો હારા જ હોય ને, આ લોકમાં સુખી થાય એવા જ હોય ને એમ. એટલે એમણે હા પાડી. મહારાજ કે આ મારા આશીર્વાદ હું આપું, એની સાથે તમારા ધર્મ પત્ની મૃત્યુ પામશે, તમારો છોકરો મૃત્યુ પામશે, ધન લક્ષ્મી નાશ પામશે, મકાન પડી જશે. ત્યારે ઓલા ભગવાનના મુખારનો હાથ દઈ દીધો. હવે આગળ ન બોલતા, મારે આશીર્વાદ કૃપા જોતા નથી.
સ્વામિનારાયણ મંદિર પાણી દરવાજા અમરેલીનો તૃતીય વાર્ષિક પાટોત્સવ તારીખ 6/1/2013 થી તારીખ 9/1/2013 સુધી કુલ 4 દિવસ સુધી અતિ ભવ્યતાથી ભવ્ય ઉજવવામાં આવ્યો। એમાંય 8 તારીખે રાત્રિના સમયે 9 થી 12 સુધી શ્રી સ્વામિનારાયણ મંદિર પાણી દરવાજા અમરેલીના બાળકો અને યુવકો દ્વારા ખૂબ સરસ વર્તમાન સમયમાં સમાજને અતિશય ઉપયોગી એવો સાંસ્કૃતિક કાર્યક્રમ એનું સરસ મજાનું દિગ્દર્શન કરવામાં આવ્યું। કાલના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ શ્રી હરિકૃષ્ણ મહારાજ વગેરે મંદિરમાં વિરાજમાન દેવોનો મહાભિષેક મહોત્સવ છે। એવમ બપોરે 12 કલાકે ભવ્યાતિ ભવ્ય શાકોત્સવ પ્રસંગનું પણ સુંદર આયોજન છે। હજારોની સંખ્યામાં નરનારીઓ આ મહોત્સવમાં લાભ લઈ મહાપ્રસાદને પ્રાપ્ત કરી પરમાનંદની લાગણી અનુભવ કરે છે। માટે આમ અમરેલીની જનતાને અમારું હાર્દિક આમંત્રણ છે કે આવા પ્રસંગોમાં આપ સર્વ ઉપસ્થિત રહી કૃતકૃત્ય અને ધન્યતાનો અનુભવ કરશો। પૂજ્યપાદ અમારા ગુરુજી ભક્તિ સંભવદાસ સ્વામીના માર્ગદર્શન નીચે ખૂબ સરસ મજાના આવા સુંદર મહોત્સવો દર વર્ષે ઉજવવામાં આવે છે। અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ।